મહેસાણા મનપા ચૂંટણીનો મામલો વોર્ડ નંબર 6માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર. ભાજપે બીએમસીના વેપારી ધીરજ કરમચંદાણી અને રાકેશ બારોટને ઉતાર્યા છે મેદાનમાં. હૈદરી ચોક વિસ્તારની કાયાપલટ કરવાનો દાવો, વિકાસ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ. મહેસાણા મનપા ચૂંટણી મામલો વોર્ડ નંબર 6માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર. ભાજપે એપીએમસીના વેપારી ધીરજ કરમચંદાણી અને રાકેશ બારોટને ઉતાર્યા છે મેદાનમાં. હૈદરી ચોક વિસ્તારની કાયાપલટ કરવાનો દાવો, વિકાસ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ. આપને ટિકિટ મળી છે તો એક મહિલા તરીકે હું એમ જ કહીશ કે જે ભારતીય જનતા પાર્ટીએ મને આ એક મોકો આપ્યો છે, તો મને જે એરિયામાં કામગીરી સંભાળવાની કહ્યું છે, તો એ એરિયામાં રહેતા જે પ્રશ્નો હશે એ હું બધા મારાથી પ્રયત્ન થાય ત્યાં સુધી હું સોલ્વ કરીશ. કેવા કેવા પ્રશ્નો છે? સૌપ્રથમ તો જે મહિલાઓને પહેલો તો પાણીનો જ પ્રશ્ન છે કે સવારે ઉઠે એટલે પહેલાં તો પાણી આવે છે, નથી આવતા, તો પહેલો પ્રશ્ન મારો ફોકસ પાણી ઉપર જ હશે. એ સિવાય બી બીજા જે એમની પ્રાથમિક જે જરૂરિયાતો છે એ હું સંતોષીશ. જે મહાનગરપાલિકાની ટિકિટ મળી છે અને ચૂંટણીમાં પ્રચાર કરવા નીકળ્યા છો, કેવો માહોલ છે? મારું નામ ધીરજ કરમચંદાની છે. સિંધી સમાજને ઘણા ટાઈમ પછી કહેવાય તો પહેલી વખત જ ભારતીય જનતા પાર્ટીથી ટિકિટ મળી છે. એ અમને પૂરા સમાજને ગર્વ છે. મહેસાણા તમામ સિંધી સમાજને, ઉત્તર ગુજરાત તમામ સિંધી સમાજને. આપ ચૂંટાઈને આવશો તો કેવા કાર્ય કરશો અને જનતાનો શું સમસ્યા હલ કરશો? જેટલી પણ કોર્પોરેશનમાં ગ્રાન્ટ આવે 100% જનતા માટે ઉપયોગમાં લેવામાં આવશે. સારામાં સારું કામ મહેસાણાને ક્લીન સિટી તરીકે જાહેર કરવામાં આવે. હું તો મહેસાણાને એમ પણ કહેવા માગું છું કે આવનારો દિવસોમાં આપણે જે ઘરે આરઓ યા ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યા છે એની પણ જરૂર નહીં પડે. સીધું નળમાં જ ફિલ્ટર કરેલું પાણી ડાયરેક્ટ બધાના ત્યાં પહોંચશે, એવી પણ સુવિધાઓ કરીશું અમે. બીજું ખાસ કરીને શું સુવિધાઓ કરવામાં આવશે? કોમન મેન મહેસાણામાં જેમને જેટલી જરૂરિયાત હોય એમના જરૂરિયાતોને સમજીને સારામાં સારું એમના માટે કામ કરીશું. એમાં બધી સુવિધા ટાઈપ આવી ગઈ. એક મહિલા તરીકે ટિકિટ આપી છે. એક મહિલા તરીકે મને ભાજપે ટિકિટ આપી એ મને બહુ જ ગર્વ થયો છે કે હું મહિલા ઉમેદવાર છું. તો મહિલા તરીકે એક સખી મંડળો ખોલ્યા, પછી મહિલાઓનો એક વિકાસ કર્યો, અને હું પણ એક રોડ રસ્તા સાફ સફાઈ માટેની એક જવાબદારી લઉં છું કે હું મહિલા થઈને પણ આ બધું કામ કરું.